નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર આપણે આ સમયે મળતા હોઈએ છીએ જ્યાં તમારા તરફથી અસંખ્ય જે પ્રશ્નો આવે છે તમામ પ્રશ્નો છે તેનું સમાધાન જે છે આપણા દક્ષેશ કુમાર શાસ્ત્રીજી કરતા હોય છે. તો શાસ્ત્રીજી, આપનું કાર્યક્રમ જે છે આપણો ભાગ્યલાભ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ભાગ્ય લાભનો જે કાર્યક્રમ છે એના થકી તમારા તમામ પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે. આ સાથે તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો જે છે જેમાં વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, નોકરી ધંધાને લગતા પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોઈ શકે છે, સંપત્તિના પ્રશ્નો પણ હોઈ શકે છે. કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્ય લાભનો કાર્યક્રમ. તો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવે છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનું સમાધાન જે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી પાસેથી મેળવો. તો શાસ્ત્રીજી, આપણે દરરોજ અવનવા વિષયો સાથે પણ મળતા હોય છે. તેમાં જે કહી શકાય કે રક્ષાબંધન આવી રહી છે અને જ્યાં જે શ્રાવણ મહિનાની જે પૂનમ ત્યારે જે ભદ્રા જે આવતું હોય છે, તો દર્શક મિત્રોને એ બતાવો છો કે આ ભદ્રા શું છે પહેલા. જી જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતના જે ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને શાસ્ત્રમાં એવું કહેલું છે કે જે કોઈ સવાલનો જવાબ આપને જ્યારે ન પ્રાપ્ત થતો હોય તો તમારે એ સવાલનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચન કરવાથી એમાંથી આપને જરૂરથી પ્રાપ્ત થશે. જ્યારે કલયુગનો જ્યારે પ્રારંભ થયો અને કલયુગના પ્રારંભના પૂર્વે યુધિષ્ઠિર રાજા અને જે કૃષ્ણ પરમાત્માનો જે સંવાદ હતો એ સંવાદની અંદર દરેક એકાદશી અથવા તો દરેક વ્રત અથવા તો દરેક પર્વ વિશેનું જ્ઞાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં પોતાના મુખથી શ્રી ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવેલું. રક્ષાબંધનનો પર્વ આવે છે એટલે બ્રાહ્મણોનો ઉત્તમ પર્વ, શ્રેષ્ઠ પર્વ અથવા તો પ્રથમ પર્વ એવું પણ કહી શકાય. કે બ્રાહ્મણ દ્વિજ 84 લાખ યોનિમાંથી મનુષ્ય યોનિ મળવી એક દુર્લભ યોનિ છે. અનેક જન્મના પુણ્યથી જ મનુષ્ય યોનિમાં અવતરણ પ્રાપ્ત થાય અને તેમાં પણ દ્વિજ એટલે બ્રાહ્મણના ઘરે જ્યારે જન્મ મળે ત્યારે એ કોઈક જન્મના કે અસંખ્ય જન્મના સત્કર્મ હોય અને એ સત્કર્મના પુણ્યના પ્રતાપે બ્રાહ્મણ યોનિમાં એટલે બ્રાહ્મણના ત્યાં જન્મ મળે. 16 સંસ્કાર છે, જ્યારે નામકરણ સંસ્કાર, ગર્ભ સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, ઉપનયન સંસ્કાર, અત્યારે દરેકને 2 જ સંસ્કારનું જ્ઞાન છે, જે વિવાહ સંસ્કાર અને અંતે જ્યારે દેહનો ત્યાગ કરે અને અગ્નિ સંસ્કાર આપે એ 2 સંસ્કાર. અને ત્રીજો સંસ્કાર થોડોક હિન્દુ સનાતન ધર્મમાં પ્રચલિત છે જેનું નામ છે શ્રીમંત સંસ્કાર. પરંતુ ગર્ભાધાનથી લઈ અને દેહ ત્યાગ કરે ત્યાં સુધીના 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે ઉપનયન સંસ્કાર. એટલે જ્યારે બ્રાહ્મણના ત્યાં દીકરો જન્મે અને તે દીકરો 8 વર્ષનો થાય ને ત્યારે તેમને ઉપનયન સંસ્કાર આપવામાં આવે છે. એમાં નામકરણ ઇત્યાદિ બધા જ આવી જાય. યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને ત્યાર પછી એમને ગાયત્રી મંત્રને દીક્ષા આપવામાં આવે છે. એટલે શાસ્ત્રની અંદર કહ્યું છે ભાઈ વેદના જે એટલા મંત્રો છે એ બધા મંત્રોના અધિપતિ જો મંત્ર હોય તો મહામૃત્યુંજય મંત્ર છે અને મહામૃત્યુંજય મંત્ર જો અધિપતિ હોય તો એ વેદ માતા ગાયત્રીનો મંત્ર છે. અને દરેક વર્ણની ગાયત્રી અલગ અલગ છે. સમાજની અંદર અત્યારે ગાયત્રી મંત્ર વિશે ઘણા બધા તર્ક વિતર્ક ઇત્યાદિ ચાલતા હોય છે, પરંતુ જેટલા દેવતા છે તે દરેક દેવતાઓની ગાયત્રી અલગ અલગ છે. જેટલા વર્ણ છે એ તમામ વર્ણાશ્રમ પ્રમાણે દરેક વર્ણની ગાયત્રી અલગ અલગ છે. અત્યારે જે પ્રચલિત ગાયત્રીનો મંત્ર છે એ ઋગ્વેદનો મંત્ર છે અને મંત્રમાં એવું કહેલું કે ભાઈ જે બાળકને યજ્ઞ સંસ્કાર આપેલા હોય અને એ સંસ્કાર આપ્યા હોય અને સંસ્કાર જ્યારે ગુરુ દ્વારા માતા પિતા દ્વારા એ મંત્ર દીક્ષા આપવામાં આવતી હોય તો એ દ્વિજ બાળક એકલો જ એ જપ કરી શકતા હોય છે. એ બાળકના જ્યારે લગ્ન થઈ જાય ત્યાર પછી એમના પત્ની પણ કરી શકતા નથી. એટલે ગાયત્રી મંત્ર કેવલ યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર જેને આપેલા હોય તેના સિવાય કોઈ ઉચ્ચારણ કરી શકે નહીં. એટલે એ યજ્ઞોપવિત બદલવાનું જે પર્વ છે એને શ્રાવણી કહેવાય. એટલે પૂર્ણિમા અને શ્રવણ નક્ષત્રનો જ્યારે સંયોગ થાય ત્યારે શ્રાવણી થાય અને ત્યારે બ્રાહ્મણો
પ્રાયશ્ચિત કરતા હોય છે, 10 વિધિ સ્નાન કરતા હોય છે, હેમાદ્રી શ્રવણ કરતા હોય છે અને ત્યાર પછી નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે અને સાથે બ્રહ્મભોજન માં ગાયત્રીનું પૂજા કરી અને સાથે પરિવાર સાથે બ્રહ્મભોજન કરતા હોય છે. આ આદિ અનાદિ થયો. ત્યાર પછી જ્યારે દેવશયની એકાદશીમાં ભગવાન નારાયણ જે પાતાળ લોકની અંદર બલિરાજાના ત્યાં દ્વારપાલ તરીકે જાય છે, એ આપણે કયા કારણસર જાય છે એ વિશે આપણે આગળ જાણીશું. પણ જ્યારે દ્વારપાલ તરીકે ભગવાન ત્યાં બલિરાજાને ત્યાં ગયા અને લક્ષ્મીજીને થયું કે ભાઈ નારાયણ ત્યાં છે તો નારાયણને મુક્ત હું કેવી રીતે કરાવું, કેમ કે નારાયણ તો ભક્તના આધીન હોય છે. ત્યારે નારાયણને છોડાવવા માટે સ્વયં લક્ષ્મીજી બલિરાજાને પોતાના ભાઈ બનાવે છે અને પાતાળ લોકમાં લક્ષ્મીજી ગયા છે અને બલિરાજાને ત્યાં રક્ષા બાંધી છે અને ત્યાં જે મંત્રમાં લક્ષ્મીજીએ ઉચ્ચારણ કરેલો એ મંત્ર દ્વારા ભાઈને એટલે ભાઈ બનાવે છે બલિરાજાને અને ત્યાં રક્ષા બાંધે છે. ત્યારે એ જે દિવસ હતો એ પણ આ શ્રાવણી અને પૂર્ણિમા દિવસ હતો. એટલે એ દિવસથી રક્ષાબંધનનો પર્વનો પણ પ્રારંભ થયો. આવી દંતકથાઓ શાસ્ત્ર અનુસાર ઘણી બધી કથાઓ છે. પરંતુ આગળ આપણે જે મુખ્ય વાત કરી ભાઈ રાખડી એટલે રક્ષાબંધન કરવી ક્યારે, ઉપનયન સંસ્કારની તો વાત કરી કે ભાઈ શ્રવણ નક્ષત્ર અને પૂર્ણિમાનો સંયોગ હોય ત્યારે જ રક્ષાબંધન કરવી. એટલે આ વખતે સામાન્ય એવું કહી શકાય કે ભાઈ શ્રવણ નક્ષત્ર પ્રાતઃકાલ 8 સવા 8 સુધી જ છે, તો પૂર્ણિમા અને શ્રવણ નક્ષત્રનો સંયોગ તે સમય સુધી જ છે. પરંતુ ભદ્રા આજનો જે આપણો જે મુખ્ય વિષય છે કે ભાઈ ભદ્રા એટલે કોણ, ભદ્રા શું છે અને ભદ્રામાં કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ કે ન કરવા જોઈએ. જ્યારે પૂર્ણિમા હોય, ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોલિકાનો જે પર્વ હોય ત્યારે પણ આપણે ભદ્રાના પ્રશ્નો હોય છે અને રક્ષાબંધનના દિવસે પણ આપણે ભદ્રા શું છે એ વિશે પ્રશ્નાર્થ હોય છે. તો ભદ્રાની અંદર એ વહેલા તો કહેવાય કે મલિન તત્વના જ કાર્યો થાય, શુભ કાર્યો ન થાય. ભદ્રા એટલે જે અભદ્ર કરનાર છે તેનું નામ જે ભદ્રા છે. અને જો ભદ્રાનો આપણે જો પરિચય જાણીએ તો સર્વપ્રથમ તો ભદ્રા છે કોણ, તો ભદ્રા છે એ સૂર્યનારાયણની પુત્રી છે. ઘણા લોકોને ભદ્રા ભદ્રા કરતા હોય છે કે ભાઈ નંદા ભદ્રા જયા રિક્તા પૂર્ણા. આપણે તિથિઓનું જ્ઞાન કરેલું, નક્ષત્રનું જે જ્ઞાન કર્યું ત્યારે આપણે ચર્ચા કરી હતી ભાઈ ભદ્રા 3 તિથિ આવે એને ભદ્રા તિથિ કહેવાય. પરંતુ અહીંયા જે ભદ્રા છે એ જે તાત્કાલિક કરણ છે એટલે 7 + 4 એમાં જે અંતિમ ચરણ જે છે, અંતિમ જે કરણ છે જેનું નામ છે વિષ્ટિકરણ, એ વિષ્ટિકરણને આપણે ભદ્રા નામથી ઓળખીએ છીએ. તો આપણે ભદ્રા ક્યાંથી ત્યાં વિષ્ટિકરણમાં આવી પછી જાણીશું. સર્વપ્રથમ આપણે જ્ઞાન કર્યું ભાઈ ભદ્રા છે કોણ, તો ભાઈ ભદ્રા છે એ સૂર્યનારાયણના દીકરી છે અને સૂર્યનારાયણના પત્ની એટલે સંજ્ઞા માતા. સંજ્ઞા માતા સૂર્યદેવનું જે તેજ છે એ તેજ સહન ન કરી શકે એટલે એ તે તપશ્ચર્યા કરવા ગયા ઘોડાના રૂપમાં અને પોતાના શરીરમાંથી સંજ્ઞા માતાએ પોતાના શરીરમાંથી એક છાયા શક્તિ ઉત્પન્ન કરી અને સૂર્યનારાયણની સેવામાં એ છાયા શક્તિને મૂકી અને એ જ અરણ્યની અંદર મા દેવી તપશ્ચર્યા કરવા ગયા. અને જે છાયા દેવી હતી અને જે છાયા દેવીના ગર્ભમાંથી જે જન્મ થયો એ જે દીકરીનો જન્મ થયો એ દીકરીનું નામ હતું ભદ્રા નામ. એટલે અહીંયા એવું કહેવાય ભદ્રા એટલે ભદ્રાના જો ભાઈનું નામ હોય તો શનિદેવ છે, કારણ કે છાયા માતાના સંજ્ઞા માતાના જે સંતાન છે છાયા દેવીના એનું એક બીજું નામ પણ છે શનિદેવ છે. એટલે ભદ્રા છે એ શનિદેવના બહેન છે અને સૂર્યનારાયણના પુત્રી છે. અને છાયા જે સંજ્ઞા માતાનું જે છાયાનું જે શક્તિ સ્વરૂપ હતું એ સ્વરૂપમાંથી જે પ્રગટ થયા તેનું જ નામ ભદ્રા છે. જ્યારે ભદ્રાનો જન્મ થયો ત્યારે તેમનું જે સ્વરૂપ જોઈએ ને તો એક સ્વરૂપ ડરાવનું સ્વરૂપ, વિકરાળ સ્વરૂપ, વિશાળ સ્વરૂપ, કુદ્રષ્ટિ, લાંબા દાંત, લાંબા વાળ અને અઘોરી અનિષ્ટકારક જે ડરાવનું જે સ્વરૂપ હોય તે સ્વરૂપ જોયું. અને એ સ્વરૂપના રૂપે ભદ્રા દેવીનો જ્યારે જન્મ થયો ત્યારે સૂર્યનારાયણ પણ વિસ્મિત થયા અને એ ભદ્રાના જે પ્રતાપ કે અથવા જે ભદ્રાના જે પ્રકોપ છે કે અથવા જે ભદ્રાની જે દીર્ઘ દ્રષ્ટિ અને કુદ્રષ્ટિના કારણે સૃષ્ટિમાં હાહાકાર થવા મળ્યો. દેવ, યક્ષર, ગંધર્વ ઇત્યાદિ બધા જ ત્યાં આગળ વિચાર વિમર્શ કરવા મળે કે આ શું થઈ રહ્યું છે. તેનો કોઈ નિકાલ ન આવતા સૂર્યનારાયણ વિચાર કર્યો કે આ ભદ્રાનું શું કરવું જોઈએ. એવું કંઈક કરીએ કે એના વિવાહ કરાવી દઈએ અને વિવાહ પછી પણ જોનો વિકરાળ જો શાંત થાય એટલે તેમણે એક યજ્ઞ મંડપ બનાવ્યો, જે લગ્ન મંડપ તૈયાર કરાવ્યો. પણ લગ્ન મંડપ તૈયાર કરાવ્યો અને યક્ષ, ગંધર્વ, કિન્નર ઇત્યાદિ દરેક જગ્યાએ જે પ્રસ્તાવના મૂકી, પરંતુ આવા વિકરાળ લાંબા કેશ, લાંબા દાંત, વિકરાળ સ્વરૂપ જોઈ અને કોઈ પણ દેવતા તે ભદ્રા સાથે વિવાહ કરવા તૈયાર ન થયા. અને ભદ્રાનો કોપ છે, જે ક્રોધ છે એ અસંખ્ય વધતો જ રહ્યો, જેના કારણે મંડપ આદિ જે બધું હતું એ ત્રસ્ત વ્યસ્ત નષ્ટ કરી નાખ્યું. અને તેના હાહાકારથી બ્રહ્માજી પણ વિસ્મિત થયા
અને બ્રહ્માજી સૂર્યનારાયણ દેવતાને પાસે આવે છે અને બ્રહ્માજી સૂર્યનારાયણને કહે છે કે ભાઈ આપની દીકરી દ્વારા હાહાકાર મચી રહ્યો છે, આનો કંઈક નિકાલ કરો. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે મેં અનેક પ્રયત્ન કર્યા ભદ્રા માટે, પરંતુ ભદ્રા માટે કોઈ વિવાહ કરવા પણ કોઈ તૈયાર નથી અને યજ્ઞ મંડપ આદિમાં પણ એને હાહાકાર મચાવી અને ત્રસ્ત કરી અને બધું જ અસ્ત વ્યસ્ત કરી રહ્યા છે, જેના કારણે દેવતાઓ, મનુષ્ય, યક્ષ, ગંધર્વ, કિન્નર, કીટ પતંગાદી જે પશુ પક્ષીઓ હતા તે બધા ત્રાહિમામ થવા માંડ્યા, ત્રાસ પામવા માંડ્યા. ત્યારે સૂર્યનારાયણ કહ્યું, હે બ્રહ્માજી, આપ તો સૃષ્ટિના જગત કરતા, ઉત્પત્તિ કરતા છે અને આપ જ આનો કોઈ રસ્તો બતાવો. ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે આનો કોઈક રસ્તો કરવો પડશે. ત્યારે બ્રહ્માજીએ સૂર્યનારાયણને કહ્યું કે આપ ભદ્રાને આદેશ કરો કે આજથી તમને જે બહુ બાલવ ઇત્યાદિ જે કરણ છે, એટલે આપણે જે જ્યોતિષ શાસ્ત્રમાં પંચાંગની વાત કરીએ, જે મુહૂર્તની વાત કરીએ છીએ, આજે આપણે મુખ્ય વિષય છે મુહૂર્તનો. અને કયો મુહૂર્ત છે? ભાઈ રક્ષાબંધનનું પર્વ ક્યારે મનાવવું, કેટલા વાગે મનાવવું અને ભદ્રા શું છે, ભદ્રામાં રક્ષાબંધન થાય કે ન થાય, આપણો આજનો મુખ્ય વિષય તે છે. સોમવારના દિવસે રક્ષાબંધન છે. આપને એવું થતું હશે કે ભાઈ શુક્રવારના દિવસે કેમ, પણ આપનો ભાગ્ય લાભનો જે પ્રોગ્રામ છે એ સોમવારથી લઈ અને શુક્રવાર સુધી હોય છે, શનિવારે અને રવિવારે હોતો નથી. એટલા માટે જ દરેક દર્શનાર્થીઓને જે લાભ મળે એનો, એટલા માટે આપણે શુક્રવારના દિવસ કરીએ છીએ. તો રક્ષાબંધનનો પર્વ ક્યારે મનાવવો, બહેન પોતાના ભાઈની રક્ષા માટે ક્યારે રક્ષાબંધન કરે, આ પ્રશ્ન અંગીભૂત આજે આપણે આ જે શાસ્ત્ર અને જે કથા છે એ કથાનું શ્રવણ કરી રહ્યા છો આપ. તો બ્રહ્માજીએ સૂર્યનારાયણને આજ્ઞા કરી અને સૂર્યનારાયણજી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 13/8/1997. જન્મ સમય? સવારે 12:30, 7:30, સવારે 7:30 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? નાની વાવડી, ભાવનગર. જી, અને શું નામ છે આપનું? જી, નયનભાઈ નો પ્રશ્ન શું છે? જી, લગ્ન ક્યારે થશે, કેવું પાત્ર મળશે અને ધંધા વિશે કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 13/8/1997 છે નયનભાઈનું. અને એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર શનિ મહારાજ છે, અને શનિ પોતાનાથી બીજા સ્થાનમાં એટલે અષ્ટમ ભાવમાં છે. અને જ્યારે સપ્તમેશનો માલિક એટલે દાંપત્ય જીવનનો માલિક જ્યારે શનિશ્ચર હોય અને 6/8/12 અંદર હોય તો હંમેશા લગ્નમાં વિલંબ થાય. એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. એટલે 97નો જન્મ છે, એટલે ઓલરેડી 27 વર્ષ થઈ ગયા છે, એટલે વિલંબ થઈ ગયો છે. વર્તમાનની અંદર એવું કહે છે ભાઈ વૃષભ રાશિનો જે ગુરુ છે એ વૃષભ રાશિના ગુરુના પરિભ્રમણના કારણે વર્તમાનની અંદર શુભ સપ્તમ યોગ બને છે. એટલે શુભ સપ્તમ યોગ અત્યારે વર્તમાનમાં વિવાહ ચાલુ છે, એટલે 2025ના ડિસેમ્બર સુધી તેમના વિવાહ યોગ રહેશે. પરંતુ દાંપત્ય જીવનમાં કેવું પાત્ર મળશે, તો લગ્ન જીવન કેવું રહેશે, તો એ ગાડી સામાન્ય શનિની સ્થિતિ અને શનિના જે ઘરમાં પત્નીના સ્થાનમાં જે કેતુ છે એ કેતુની સ્થિતિના આધાર પર આપણે એવું કહી શકીએ કે દાંપત્ય જીવન એકંદરે મધ્યમ રહેશે. સંતોષકારક તેમની મેરેજ લાઈફ નહીં હોય. અને નોકરી આદિ વ્યવસાયની અંદર પણ શનિ મહારાજ જ માલિક છે, ત્યાં નોકરીના માલિક, અને ત્યાં નીચેનો ગુરુ છે, એટલે નોકરી વ્યવસાયને પણ અંદર અસંતોષ રહે તેવા ગ્રહ દેખાઈ રહ્યા છે. તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી કયું રત્ન ધારણ કરવું, કયું રુદ્રાક્ષ ધારણ કરવું, તેની માર્ગદર્શન પ્રાપ્ત કરી અને આગળ વધશો તો સફળતાના માર્ગ ખુલશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્ય લાભ, કે જ્યાં દક્ષેશ કુમાર શાસ્ત્રીજી કે પોતે જ્યોતિષ છે અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તેનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમારા સમસ્યા છે તેનું સમાધાન કરી આપવામાં આવશે. તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે આ નંબર ઉપર તમે ડાયલ કરી તમારી સમસ્યા છે તેનું સમાધાન મેળવી શકો છો. જ્યાં પ્રથમ નંબર છે એ કોલિંગ માટેનો છે, અને જ્યાં તમારે વિસ્તૃત જાણકારી જોતી હોય તો જે બાજુનો નંબર છે જે 7575086521, આ નંબર વોટ્સઅપ નંબર છે શાસ્ત્રીજીનો, અને જેના થકી તમારી જે કુંડળીનો પણ અભ્યાસ કરી શકો છો, અથવા તો તમારા કોઈ પણ બીજા પ્રશ્નો હોય જેનું ડિટેલપૂર્વક અભ્યાસ કરાવવો હોય તો વોટ્સઅપના માધ્યમથી તમે જોડાઈ શકો છો. તો આ સાથે જ તમારા કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, તમારા અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, આ સાથે જ દાંપત્ય જીવનના પ્રશ્ન હોઈ શકે છે, લગ્ન નથી થઈ રહ્યા, ક્યારે થશે, સરકારી નોકરી મળશે કે નહીં મળે,
લક્ષ્મીજી ટકશે કે નહીં ટકે, સંપત્તિ કેવી રહેશે, જેવા અઢળક પ્રશ્નો આપણા જીવનમાં હોય છે અને આપણે એ તમામ પ્રશ્નો છે તેનું સમાધાન મથતા જ હોય છે લેવા માટે. તો આ સાથે તમારો કોઈ પણ પ્રશ્ન હોય, તમારા પ્રશ્નનું સમાધાન જે છે આ ભાગ્ય લાભના કાર્યક્રમમાં આપણા જે જ્યોતિષશાસ્ત્ર જે છે દક્ષિશ કુમાર શાસ્ત્રીજી તેમના દ્વારા આપવામાં આવે છે. તો શાસ્ત્રીજી, આપણે જે ભદ્રાની વાત કરતા હતા, ભદ્રા શું છે એના વિશે વાત કરતા હતા. જી, એટલે ભદ્રા છે એ સૂર્યનારાયણના દીકરી છે એ વાત કરી અને તેમના ત્રાહિમામથી બ્રહ્માજી પણ દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા. ત્યારે સૂર્યનારાયણે બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ આપણે જે મુહૂર્ત શાસ્ત્ર છે એ મુહૂર્ત શાસ્ત્રની અંદર જે પાંચમું અંગ છે એ કરણ છે, એટલે બહુ બાલવ ઇત્યાદિ જે કરણ છે એ કરણની અંદર આપણે ભદ્રાને તમે સ્થાન આપો એવું સૂર્યનારાયણને કહ્યું. અને સૂર્યનારાયણે આજ્ઞા કરી કે હે ભદ્રે, તમે આજથી કર્ણના રૂપની અંદર તમે બિરાજમાન થાવ. એટલે જ્યારે પ્રહરના દ્વિતીય ભાગની અંદર જી તો દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હલો હેલો જી, તમારા ટીવી નો અવાજ ચાલુ છે? હા, તો એને બંધ કરી દેશો. જી, એને બંધ કરી દેશો. જી જી, ધીરો કરો હાલો. હા, ધીરો કરી દો એનો અવાજ. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 2003 ને 10મો મહિનો. 10મો મહિનો, બપોરના 4 વાગ્યા પછી. એને જી, તારીખ કઈ છે જન્મની તારીખ? જન્મની તારીખ એને 2003 ને 10મો મહિનો. 10મો મહિનો, પણ તારીખ કઈ છે તારીખ? તારીખ છે ને 21 21/10/2003. જી જી, જન્મ 21 તારીખ કીધી ને 4 વાગ્યા પછી. જી, 21 તારીખ 10મો મહિનો અને 2003. જી, જન્મ સમય કયો છે? ને જન્મ ક્યારે થયો? જન્મ સમય, જન્મ ક્યારે થયો? જન્મ થયો 4 વાગ્યા પછી. સવારે કે સાંજે? દિવસના 4 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? તો નથી થતો. મારા છોકરાનો પ્રશ્ન છે ભાઈ. બિલકુલ બિલકુલ. જન્મ ક્યાં થયો છે બાબાનો? જન્મ પોરબંદર છે. પોરબંદર. બાબાનું નામ શું છે? બાબાનું નામ શું છે? બાબાનું નામ? પોરબંદર. બાબાનું નામ શું છે? એનું નામ છે સાજિદ. જી, સાજિદભાઈ. અને ધંધાનો પ્રશ્ન છે? સાજિદ. જી, પ્રશ્ન શું છે સાજિદભાઈ નો? હા, અને કે એનો મેળ નથી આવતો, કોઈ વાતમાં કોઈનો મન નથી લાગતું. એટલે કામ ધંધામાં મન નથી લાગતું. જી જી શાસ્ત્રીજી, અહીંયા ગાડી આપણા દીકરાને 10મું સ્થાન છે કર્મસ્થાન છે. કર્મસ્થાનનો માલિક મંગળ છે અને મંગળ શનિના ઘરમાં હોવાથી આળસ અને પ્રમાદના કારણે તેમની પ્રગતિ થતી નથી. તો સર્વપ્રથમ દીકરાએ આળસ અને પ્રમાદનો ત્યાગ કરવાનો છે. ચંદ્રનું સારામાંનું રત્ન અથવા તો શ્વેત કલરનું જે અકીક આવે છે એ અકીકનો પથ્થર જો પૂજા કરીને ધારણ કરશે તો એમના જીવનમાં પરિવર્તન આવશે. સવારે નિત્ય થોડી હળવી કસરત કરવી અને આળસનો જો ત્યાગ કરશે તો એમની પ્રગતિ દેખાશે. જી શાસ્ત્રીજી, તો આપણે ભદ્રાની વાત કરતા હતા. ભદ્ર શું છે, ક્યારે આવે છે? જી શાસ્ત્રીજી, તો ભદ્રા આ રીતે મુહૂર્ત શાસ્ત્ર એટલે જે તિથિવાર નક્ષત્ર યોગ કરણ જે પંચાંગ છે એ પંચાંગની અંદર જે 5મું અંગ કરણ છે એ કરણની અંદર ભદ્રાને ત્યાં સ્થાન આપવામાં આવ્યું. અને સૂર્યનારાયણે પિતાએ આજ્ઞા કરી કે જે મલિન કાર્ય કરે છે, મલિન તત્વ કરે છે એવા લોકોને તમારે પીડા પહોંચાડવાની છે. બાકી સજ્જન પુરુષોને જે યજ્ઞ કાર્ય કરતા હોય, સત્કર્મ કરતા હોય, જે માંગલિક કાર્ય હોય તેવા લોકોને તમારે કોઈને કષ્ટ આપવા નથી તેવી આજ્ઞા કરી. અને જણાવ્યું કે જ્યારે વિષ્ટિ એટલે જ્યારે તમારો પ્રહર ચાલતો હોય ને એવા ટાઈમમાં જ્યારે મંગલ કાર્ય કરે ત્યારે તેમને નિષિદ્ધ ગણાય છે. તેમને ત્યારે તમે પીડા કષ્ટ પહોંચાડજો. આ રીતે ભદ્રાને શાંત કરી અને ભદ્રાને ત્યાં ગાડી કરણની અંદર સ્થાન આપવામાં આવ્યું. એટલે જ્યોતિષ શાસ્ત્રમાં તેમને સ્થાન આપવામાં આવ્યું. જી બિલકુલ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, અને ત્યારે કરણમાં સ્થાન આપી અને કહેવાય જ્યારે મુહૂર્ત અંગીભૂત મંગલ કાર્ય કરવામાં આવે ત્યારે તમારે કોઈને પીડા કે કષ્ટ ઉપદ્રવ કરવાનો નથી. પરંતુ જે અશુભ મુહૂર્ત એટલે જ્યારે વિષ્ટિના આપના પ્રહરમાં જ્યારે જો માંગલિક કાર્ય કરે અથવા તો કોઈ મંગલ કાર્ય કરે, રક્ષાસૂત્ર આદિ પર્વ મનાવે ત્યારે તમારે એમને કષ્ટ પહોંચાડવાનું છે. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો,
તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. ત્યારથી જ ભદ્રા એટલે વિષ્ટિ અને ભદ્રા બંને પર્યાયવાચી શબ્દ છે. એટલે વિષ્ટિકરણની અંદર જ્યારે રક્ષાબંધનનું પર્વ અથવા તો હોલિકાનો જ્યારે પર્વ આવતો હોય અને ત્યારે વિષ્ટિકરણ ચાલતું હોય ને તે સમયને આપણે ભદ્રા કહેવાય છે. અને તે સમયે મંગલ કાર્ય કરવા નિષેધ છે, એટલે હોળી પ્રગટાવી નિષેધ છે. અને જ્યારે રક્ષાબંધનનો પર્વ હોય ને ત્યારે બહેન ભાઈને રાખડી ન બાંધે, કારણ કે જો એ સમયમાં ભદ્રાના સમયે જો રક્ષાબંધન કરવામાં આવે તો ભાઈની રક્ષાની જગ્યાએ ભક્ષણ એટલે અનિષ્ટ થતું હોય છે. સામાન્ય ત્યાર પછી મુહૂર્ત શાસ્ત્રની અંદર જે મુહૂર્તની જે ઘડીઓ છે એ ઘડી પ્રમાણે એના ભાગ પાડવામાં આવ્યા. અને વિષ્ટિકરણના ભાગ ભાઈ 5 ભાગ મુખ પર છે, બીજા પગ પેટ પર છે, છાતી પર છે, નાભી પર છે, અને છેલ્લી 3 જે ઘડી છે એ 3 ઘડી પૂંછડી પર આપવામાં આવેલી છે, પુષ્ટ પર આપી છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ 25/5/95. 25/12. જી જન્મ સમય? સમય દિવસનો 12 વાગ્યા. દિવસના 12 વાગે. જી જન્મ સ્થળ? અમદાવાદ. શું નામ છે દીકરાનું? જી જીતેન્દ્રભાઈ નો પ્રશ્ન શું છે? સંબંધની વાત આવે છે પણ જતી રહે છે. જી 1995માં જન્મ છે. શનિનું લગ્ન એટલે કુંભ લગ્ન છે ને ત્યાં શનિ સ્વગ્રહી છે, પરંતુ શનિ વક્રી નથી ને વર્તમાનમાં શનિ વક્રી ચાલે છે. કાલસર્પ યુગની કુંડલી છે ને પત્નીના સ્થાનનો માલિક સૂર્ય ગુરુના ઘરમાં ગુરુની સાથે યુતિમાં છે, એટલે વર્તમાનની અંદર મધ્યમ વિવાહ યોગ ચાલુ છે. પરંતુ કાલસર્પ યોગના કારણે આગળ વિવાહમાં બાધા છે. 7મા સ્થાનનો જે કારક ગ્રહ છે એ કારક ગ્રહ પણ આગળ સપોર્ટ નથી કરતો, એટલે શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ. ડિસેમ્બરથી અને મે મહિના સુધીમાં એક પ્રબળ લગ્ન યોગ વિવાહ યોગ ચાલશે. તો અત્યારથી જો પ્રયત્ન કરશો તો ડિસેમ્બરથી લઈને મે મહિના સુધીમાં લગ્ન થવાની સંભાવના વધુ પ્રબળ છે. પરંતુ તે પૂર્વે પહેલાં એક વખત આખી કુંડલીનો અભ્યાસ કરાવી અને કઈ પૂજા કરાવે, કયું રત્ન ધારણ કરવું અને કયા વ્રત કરવા અથવા તો કયું દાન કરવાથી શીઘ્ર વિવાહ યોગ થાય તેના માર્ગદર્શન માટે આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો. જી જી શાસ્ત્રીજી, તો આપણે ભદ્રની વાત કરતા હતા. તો ભદ્રા અને કરણની અંદર સ્થાન આપવામાં આવ્યું. અને જે ઘડીઓ છે એટલે ભાઈ એવું કહેવાય તાત્કાલિક કરણ એટલે 7 અને ટોટલ બીજા 4 એમ 11 કરણ છે. એટલે દિવસનો પૂર્વનો ભાગ અને દિવસનો ઉત્તરાર્ધ ભાગ એ 2 ભાગની અંદર અલગ અલગ કરણ આવે છે. એની અંદર જ્યારે વિષ્ટિનું કરણ હોય અને વિષ્ટિના જે કરણની જે ઉત્તરાર્ધનો ભાગ હોય એટલે છેલ્લી 3 ઘડી હોય એ પૂંછડી પર હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો વિષ્ટિનો જે છેલ્લો ભાગ હોય એ છેલ્લા 3 ઘડી હોય એ 3 ઘડીની અંદર એટલે મંગલ કાર્ય થઈ શકે, શુભ કાર્ય થઈ શકે એવું કહેવાય છે. એટલે જ્યારે વિષ્ટિકરણ આવતું હોય ત્યારે ભદ્રા લાગે અને ભદ્રાના જ્યારે પૂર્ણિમાના દિવસે એટલે રક્ષાબંધનના પર્વના દિવસે જ્યારે ભદ્રા આવતી હોય તો ભદ્રાના મુખ પર ઘડી હોય ત્યારે ક્યારેય બાંધવું નહીં. એટલે ભદ્રાની છેલ્લી અંતિમ 3 ઘડી હોય ત્યારે બહેન પોતાના ભાઈની રક્ષા બાંધી શકે છે. એટલે આ વખતે સોમવારના દિવસે પૂર્ણિમા છે, રક્ષાબંધનનું પર્વ છે. તો રક્ષાબંધનનું પર્વ પ્રાતઃકાળથી એટલે સૂર્યોદય કાલીનથી લઈ અને વિષ્ટિકરણ ચાલશે. એટલે પ્રાતઃકાળની અંદર અથવા તો જે દિવસના પૂર્વાર્ધ પ્રહર છે એ પૂર્વાર્ધના 2 પ્રહરની અંદર રક્ષા બાંધવાની નથી, પરંતુ 1:34 પછી દરેક શહેરના અલગ અલગ સૂર્યોદયના ટાઈમ પ્રમાણે 2-5 મિનિટ ઉપર નીચે થઈ શકે છે. આ અમદાવાદના સમય પ્રમાણે આપણે સામાન્ય જ્ઞાન ચર્ચા કરી રહ્યા છીએ. તો સામાન્ય 1:34 પછી એટલે 1:15 પછી 1:30 પછી અમદાવાદ શહેરમાં આપણે બહેન છે એ પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે. એટલે રક્ષાબંધનનું પર્વ મનાઈ શકે છે. પ્રાતઃકાળ સુધી મધ્યાહનકાળ સુધી ભદ્રા છે. એટલે ગુજરાત શહેર કે ભારત દેશની અંદર સમયનું 5-10 મિનિટ ઉપર નીચે થઈ શકે છે. કેમ કે સૂર્યોદયકાલીન એટલે પૂર્વ દિશાઓની અંદર જે ત્યાં સૂર્યોદયનો સમય અને પશ્ચિમ અને ઉત્તર એમ અલગ અલગ હોય છે. તો સૂર્યોદય પ્રમાણે જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો
તમારો અવાજ નથી આવતો. જી હલો, જી જન્મ તારીખ જણાવશો? તમારો અવાજ ધીમો આવી રહ્યો છે. હેલો, 7/8/1967. જી જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10 વાગે. જી જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? તમારા ટીવી નો અવાજ ચાલુ છે તો એને બંધ કરશો. તમારો અવાજ નથી આવી રહ્યો. જી તમારું નામ શું છે? તમારો ટીવી નો અવાજ બંધ કરશો. તમારો અવાજ નથી આવી રહ્યો. તમારા ટીવી નો અવાજ પેલા બંધ કરશો તો અમે સાંભળી શકીએ. હાલો, ઉમરેડ મારો જન્મસ્થળ છે. હા, કયો જિલ્લો? ઉમરેડ, આણંદ જિલ્લો. આણંદ. જી અને શું નામ છે આપનું? મારું ગોપાલભાઈ નામ છે. ગોપાલભાઈ. મારી અને જી મારું મેરેજ ક્યાં થશે એ પૂછવું હતું. લગ્ન ક્યારે થશે? જી માંગ આવે છે, હા, વાત આવે છે ને જતી રહે છે, એવું બને છે કે વાત આવતી જ નથી? જતી રહે છે વાત. જી જી શાસ્ત્રીજી, આપનો જન્મનું જે વર્ષ છે એ બીજી વાર જણાવશો ગોપાલભાઈ? હા, આપનું જન્મનું વર્ષ કયું છે? 7/8/1967. 67 69 બહુ વર્ષ થઈ ગયા આપના તો ભાઈ. કેમ આટલું બધું અને બીજું કે મારા મમ્મી પપ્પા નથી એટલે મને તકલીફ થઈ ગઈ. જી બહુ સરસ વાત છે. ભગવાનની કૃપા થોડીક ઓછી કહેવાય, પણ ભગવાનની કૃપા મેળવવા માટે કુંડલીમાં જે અશુભ ગ્રહો છે ને એનું પહેલાં નિરાકરણ કરાવવું જરૂરી છે. એટલે એક વખત એપોઇન્ટમેન્ટ લઈને રક્ષાબંધનના પર્વ પછી એક વખત કુંડલીનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરાવશો અને ત્યાર પછી, કારણ કે આટલી બધી ઉંમર થઈ તો કયા કારણે થઈ? કોઈક તો કારણ છે, કોઈક તો દોષ છે. તો એ દોષમાંથી આપણને મુક્તિ, જી એના માટે માર્ગદર્શન મેળવવા માટે રક્ષાબંધનના પર્વ પછી જે વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર દ્વારા તમે સમય લઈ અને પછી ચર્ચા કરશો તો આપણે આ કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપણે આગળ વાત કરીશું. જી જી શાસ્ત્રીજી, તો રક્ષાબંધન જે છે એક કોમન પ્રશ્ન એક શાસ્ત્રીજી આવતો હોય છે કે ભદ્ર છે તો આ ભદ્ર કેટલા સમય સુધી રહે છે અને ક્યારે રાખડી બાંધી શકાય? જી એટલે સામાન્ય ભદ્રા તિથિની અંદર, એટલે ભદ્રા તિથિ આપણે એ ગાડી ક્યાંય ગણવાની નથી, પરંતુ જે ભદ્રા વિષ્ટિ છે એ ભદ્રા વિષ્ટિની અંદર રક્ષાબંધન ન કરી શકાય. એટલે આ વખતે સોમવારના દિવસે મધ્યાહન કાળ સુધી ભદ્રા તિથિ હોવાથી બપોરે 1:12 પછી અથવા તો 1:15 પછી અથવા તો 1:34 પછી બહેનો પોતાના ભાઈને રક્ષાબંધનનો પર્વ મનાવી શકે છે. જી તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે રક્ષાબંધનનો પર્વ છે અને ક્યારે રાખડી બાંધી શકાય આ પ્રશ્ન. જી એટલે મધ્યાહન કાલ પછી બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધી શકે છે, કેમ કે આ વખતે ભદ્રા તિથિ છે અને ભદ્રાનો દોષ પણ છે. ભદ્રા એટલે સૂર્યનારાયણના દીકરી, શનિદેવના બહેન છે અને ભદ્રા એટલે અનિષ્ટ, ભદ્રા એટલે મલિન. આ બધી વસ્તુ જ્યારે હોય ત્યારે રક્ષા ન કરાય. એટલે મધ્યાહન કાલ પછી બહેનો પોતાના ભાઈના રક્ષાબંધનનો જે પર્વ છે એ પર્વ મનાઈ શકે છે. પરંતુ જે બહાર રહે છે બહેનો, કે ભાઈ બહેન નજીક રહેતા નથી અને અત્યારે તો આપણે જે કુરિયરના માધ્યમથી રાખડી આવતી હોય છે તો પ્રશ્ન હોય કે એ પણ રક્ષાબંધન ક્યારે કરવી? તો એવું કહેવાય છે કે ભાઈ જે ભદ્રાના જે છે ને ત્યારે બ્રહ્માજીએ કહ્યું. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, જી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1977 અને 6 મહિનો 1 તારીખ 1/6/1977. જી જન્મ સમય? 1 તારીખ. જન્મ સમય, જન્મ ક્યારે થયો? જન્મ તો ટાઈમ નહીં ખબર. ઓકે, જન્મ સ્થળ કયું છે? મંજુલાબેન. જી મંજુલાબેન, જન્મ સ્થળ કયું છે? ચુડા તાલુકો. ચુડા, સુરેન્દ્રનગર. જી મંજુલાબેન, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે કે સાહેબ મને બેચેન જ રહે કાયમ મનમાં. શું થાય છે? બેચેન રહે છે મન? હા, અને આમ કોઈ આપણા કામ થતા નથી ધારેલા. ધારેલા કામ થતા નથી, મન બેચેન રહે છે. જી શાસ્ત્રીજી, હા,
1/6/1977 આપની જન્મ તારીખ મંજુલાબેન, બરાબર છે ને? હા આપના કુળદેવી કયા છે મંજુલાબેન? હા આપને ટીવીનો અવાજ ચાલુ છે? હા ચાલુ છે. હા, તો ટીવીના અવાજના કારણે આપનો અવાજ અમારા સુધી આવતો નથી. તો આપનો ટીવીનો અવાજ બંધ કરશો ને અમારી વાત ફોન દ્વારા સાંભળજો આપ, જેથી બીજા બધા શ્રોતા પણ આપની વાત અને આ પ્રશ્ન કુંડલીની વાત સાંભળી શકે. જી, હવે આપની કુળદેવી કયા છે મંજુલાબેન? મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? એ પણ ખબર નથી. તો કાંઈ વાંધો નહીં, માનસિક બેચેની રહેતી હોય ને આપણે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે આપની આગળ વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો બતાવી રહ્યો છે, તો સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરવાથી, કારણ કે ચંદ્ર મનનો કારક છે અને મનનો કારક ચંદ્ર હોવાથી ચંદ્રનું રત્ન સારું માનું ધારણ કરી પ્રતિષ્ઠા પૂજા જપ કરીને પહેરવાથી તમને લાભ થશે. જી, તો દર્શક મિત્રો તમને એક વિનંતી કે જ્યારે પણ તમે ફોન લગાવો છો ત્યારે તમારો ટીવીનો અવાજ છે એને બંધ રાખશો, કારણ કે તમારો ટીવીનો અવાજ ચાલુ હોય છે તો અમે સાંભળી નથી શકતા, અને જ્યાં સુધી સાંભળી નહીં શકીએ ત્યાં સુધી તમારી સમસ્યાનું સમાધાન કેવી રીતે કરી શકીશું? તો જ્યારે પણ તમે ફોન કરો છો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી અને ફોનમાં તમારે સાંભળવાનું છે અને માર્ગદર્શન લેવાનું છે. તો શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નથી, પણ અમારે છે ને જમીન બાપુજી નથી. જન્મ તારીખ નથી ખબર? નહીં, મારા બાપુજીની જમીન માથે છે. જમીન માથે છે? હા જી જી શાસ્ત્રીજી. હા, તો શું જમીનનો પ્રશ્ન શું છે આપનો? આપનું નામ જણાવશો? વસરામભાઈ. જી, અને શું પ્રશ્ન હતો? જમીન અમારે આવતી નથી. બરાબર છે. જો આ છે ને ભાગ્યલાભનો પ્રોગ્રામ છે અને જ્યોતિષનો પ્રોગ્રામ છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર એક સિદ્ધાંત પર અને નિયમ પર આધારિત હોય છે. અહીંયા જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કોઈ પણ જાદુ કે ચમત્કાર થતા નથી, કેવલ માર્ગદર્શન થાય છે. તો જો આપની જન્મ તારીખ, સમય, સ્થળ જ્યારે મળે ત્યારે આપ કોલ કરશો તો ચોક્કસથી આપણે તારીખ પ્રમાણે અમે તમને ચોક્કસ જવાબ આપી શકીશું. જી 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 શાસ્ત્રીજી, તો આપણે જે રક્ષાબંધન પર્વ છે અને ભદ્ર પણ આવતું હોય છે, તો આ ભદ્ર ક્યાં સુધી રહેશે અને જે શુભ મુહૂર્ત કયું રાખડી બાંધવાનું? એટલે રક્ષાબંધનના દિવસે ભદ્રા એટલે વિષ્ટિકરણ હોવાથી ભદ્રા છે અને ભદ્રા મધ્યાહન કાળ સુધી છે. એટલે છેલ્લી 3 ઘડી જે પૂંછડી પર હોય એટલે એ 3 ઘડીમાં પણ રક્ષા બંધાઈ શકાય છે. એટલે મધ્યાહન કાળ પછી બહેનો છે એ પોતાના ભાઈની રક્ષાબંધન કરી શકે છે. હવે આપણે જે જ્ઞાન ગોષ્ઠી હતી કે ભદ્રા કોણ છે, તો આપણે વાત કરી કે ભદ્રા સૂર્યનારાયણની દીકરી છે, ભદ્રા અનિષ્ટ છે, છાયા દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલા છે અને શનિદેવના બહેન છે. અને જ્યારે સૃષ્ટિમાં હાહાકાર થયો ત્યારે બ્રહ્માજી પણ આવ્યા અને બ્રહ્માજીના આદેશથી તેમને કરણની અંદર સ્થાન આપવામાં આવ્યું. એટલે જે કરણ છે એમાં બહુ બાલવ ઇત્યાદિ, એમાં જે અંતિમ જે કરણ છે એ કરણ વિષ્ટિકરણ, એટલે વિષ્ટિ એ જ ભદ્રા. અને એવું કહેવાય છે કે જે વિષ્ટિની ઉપાસના કરે છે, વિષ્ટિની સાધના કરે છે, અથવા તો વિષ્ટિના જે 12 નામોનું જે પઠન કે પાઠન કે શ્રવણ કરે છે, તેની જે લીગલ જે પણ કાર્યવાહી છે કે જે લીગલ દંડના છે તેની અંદરથી એમને પરાજયનો જે સામનો કરવો પડે એમાંથી એમને વિજયની પ્રાપ્તિ થાય છે. એટલે એવું કહેવાય છે કે કોર્ટ કચેરી આદિ ભયંકર વ્યાધિ અથવા જે રોગ હોય તો આવા સમયે પણ જ્યારે જે વિષ્ટિની ઉપાસના કરે છે, ભદ્રાની સાધના કરે છે, અથવા તો જે ભદ્રાના 12 નામ છે એ નામનું નિત્ય પઠન કરે છે, તો એમની જે લીગલી જે વ્યાધિ હોય છે કે કયા જન્મના કર્મના કારણે, કોઈ દંડના કારણે જો એમના જીવનમાં વ્યાધિ આવતી હોય છે તો બ્રહ્માજીના કથન અનુસાર એ વ્યાધિ પણ શાંત થતી હોય છે. એટલે આગળ આજે આપણે શ્રેષ્ઠ વાત કરીશું કે ભાઈ આજે આ પ્રોગ્રામ માટે મેં અલગ અલગ 3 પુરાણ અને ગ્રંથ કાઢ્યા હતા અને આ ગ્રંથના આધાર પર જે વાત કરી રહ્યા છે આજે કે ભાઈ ભદ્રા કોણ છે, તો ભાઈ સૂર્યનારાયણના દીકરી છે, શનિદેવના બેન છે, છાયા સંજ્ઞા માતા એટલે છાયાના સ્વરૂપમાંથી ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે. અને જે એમનું જે સ્વરૂપ છે એ વિકરાળ સ્વરૂપ છે, ડરાવણું સ્વરૂપ છે, લાંબા દાંત છે, લાંબા કેસ છે, એમનો ચહેરો વિકરાળ અને સ્વરૂપ વિકરાળ છે, ભયંકર તેનાથી રોગ ઉપદ્રવ અને ક્લેશ થતા હોય છે. જે સ્વરૂપ છે એ શાસ્ત્ર અનુસાર જ વર્ણન કરેલું છે અને એ વર્ણનની અંદર પણ બ્રહ્માજીનું કથન છે કે ભાઈ ભદ્રાની જે સાધના કરશે, ભદ્રાના જે 12 નામ છે એ 12 નામનું શ્રવણ કરશે તો ચોક્કસથી એમને સફળતાની પ્રાપ્તિ થશે. લીગલી જે કોર્ટ કચેરીના કાયદામાં જે ફસાયા હશે અને જે પોતે સાચા હશે તો પણ એમને ત્યાંથી સફળતા મળશે.
તમામ પ્રકારની વ્યાધિ છે એ વ્યાધિમાંથી પણ એમને મુક્તિ મળશે. એટલે આપણે અત્યારે સામાન્ય શ્રવણ કરવાનું છે કે ભાઈ ભદ્રાના કયા કયા 12 નામ છે, અને 12 નામનું જેણે નિત્ય શ્રવણ કરવું હોય તો આ 12 નામ અમારા વોટ્સઅપ દ્વારા એ મંગાવી શકે છે. કોઈએ આ બાબતે કે રક્ષાબંધન કેટલા વાગે કરવી, રાખડી ક્યારે બાંધવી એ વિશે કોઈએ કોલ કરવો નહીં, પરંતુ વોટ્સઅપ દ્વારા માહિતી લેવી. અને આપણે જે કોલ લીધા પછી આપણે 12 નામનું શ્રવણ કરીશું. કયા 12 નામ ભદ્રાના છે? જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો. જી, તમારો ટીવી નો અવાજ ચાલુ છે? ના, સાયલેન્ટ માં કરી નાખ્યો છે. જી, જન્મ તારીખ જણાવશો? ખમજો 2 જ મિનિટ. જી. This call is now being recorded. હેલો. હા, જન્મ તારીખ જણાવશો? 29/1/2004. 29/1/2004. જન્મ સમય? જન્મ સમય 4 થી 5 ની વચ્ચે. 4 થી 5 ની વચ્ચે. સવારે કે સાંજે? સાંજે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. ધોરાજી. શું નામ છે આપનું? લક્ષ્મી. લક્ષ્મીબેન, આપનો પ્રશ્ન શું છે? ધોરાજી કહેવાય. શું? આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એમ છે કે મારું જીવન કેવું રહેશે ને ભણતરમાં કેવું રહેશે એમ. જીવન કેવું રહેશે, ભણતર કેવું રહેશે? જી. ધોરાજી રાજકોટ. જી. અહીં ગાડી 29 જાન્યુઆરી 2004 છે, બરાબર છે? હા. અચ્છા, આપ અભ્યાસમાં શું કરો છો અત્યારે? અત્યારે BA ચાલુ છે, પહેલું વર્ષ. તો ભણવામાં કેવું રહેશે એનો પહેલો આપણે જવાબ આપીએ તો ભણવામાં જો તમારું ધ્યાન હશે અને ચોક્કસ આપ નિષ્ઠાપૂર્વક જો અભ્યાસ કરશો ને તો આપને વધારે સફળતા મળશે. બાકી કુંડલીની અંદર ગમે તેટલા સારા યોગ હોય, પરંતુ જો આપણું ધ્યાન ન હોય, આપણે ચોક્કસ જો અભ્યાસ અથવા તો સમય ન આપતા હોય ને તો આપણને સફળતા પ્રાપ્ત ન થાય. બીજા નંબરની અંદર આપે 3 થી 4 ની અંદર કહ્યું છે જન્મનો સમય જો પ્રોપર સાચો આપણે ખ્યાલ ન હોય ને તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે એગાડી મારે જેમને પ્રિડિક્શન આપવું હોય ને તો પરફેક્ટ પ્રિડિક્શન હું ન આપી શકું, કારણ કે પરફેક્ટ પ્રિડિક્શન માટે ચોક્કસ સમયની આવશ્યકતા છે. તો ચોક્કસ સમય લઈને આપ કોલ કરશો તો જરૂરથી આપને ચોક્કસ માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવશે. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો એગાડી ચંદ્ર કુંડલી પ્રમાણે મેષ રાશિ આવે છે, એટલે ઈ એટલે આપણું નામ છે લક્ષ્મી. બહુ સરસ નામ છે, અને આજે શુક્રવાર છે, લક્ષ્મીની ઉપાસનાનો પણ દિવસ છે આજે, એટલે સરસ નામ છે. ચંદ્ર અને મંગળનો આપણી કુંડલીમાં લક્ષ્મી યોગ થઈ રહ્યો છે, પરંતુ એ લક્ષ્મી યોગની અંદર રાહુના સાથે હોવાથી ગ્રહણ લાગી ગયું છે, અંગારક થઈ ગયું છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી ઊંડાણપૂર્વક અને મમ્મી પપ્પાને વાત કરી અને આ જે ખરાબ દોષ છે એની શાંતિ કરાવજો. મંગળ અને ચંદ્રનો રત્ન ધારણ કરશો, સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે ભદ્રાના 12 નામો છે તેની વાત હતી. જી. તો આજે આપણે જી એક દર્શક મિત્રને લઈ લઈશું. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો ભદ્રાના 12 નામો છે તેની વાત. જી. એટલે રક્ષાબંધનના દિવસે ભદ્રા સમયની અંદર બહેનોએ ભાઈને રાખડી બાંધવાની નથી, પરંતુ અનિવાર્ય સંજોગોમાં. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. હલો હલો. જી, જન્મ તારીખ જણાવશો? 1/11/1997. ફરી એકવાર જણાવશો? 1/11/1997. 1/11/1997. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રિના 2:30 વાગે. રાત્રિના 2:30 વાગે, 2:30. જી. હા, બેન. જન્મ સ્થળ? જન્મ સ્થળ આણંદ. આણંદ. અને શું નામ છે આપનું? મારી બેન છે પૂછવાનું, એમના નામ રાધા છે. રાધાબેન. જી રાધાબેન, નો પ્રશ્ન શું છે? હા, એને જોબ વિશે અત્યારે સારું થાય તો એનું કેવું રહેશે જોબમાં? જી, જોબમાં કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. 1/11/1997 બરાબર છે ને? એટલે 31 તારીખે રાત્રે અહીં ગાડી જન્મ છે, મધ્યરાત્રિએ 2:30 વાગે, અને નોકરીનો પ્રશ્ન છે. તો નોકરીના સ્થાનનો માલિક છે ને એ શનિ છે, અને શનિ પોતાનાથી ત્રીજા સ્થાનમાં એટલે અષ્ટમ સ્થાનમાં છે,
અને શનિ નોકરીના સ્થાનનો માલિક થઈને 8મા સ્થાનમાં છે અને શનિના ઘરમાં અહીં આગળ નીચનો ગુરુ રહેલો છે. એટલે નીચના ગુરુના કારણે અને શનિ જે છે એ શનિ અષ્ટમ ભાવના કારણે સંતોષકારક નોકરી ન હોય અથવા તો નોકરીની અંદર સંતોષકારક પ્રગતિ ન થાય અથવા તો નોકરીના કંઈક ને કંઈક પ્રશ્ન અવારનવાર સતાયા કરે. 6થું સ્થાન છે એટલે નોકરીનું સ્થાન છે, રોગનું સ્થાન છે એટલે માનસિક અશાંતિ અથવા તો માનસિક દુઃખી અથવા તો માનસિક વિચારવાયુ અથવા તો શરીરની અંદર ફિઝિકલ નાના મોટા કોઈ રોગ થયા કરે. એટલે આવા જ નાના મોટા પ્રશ્નો હેરાન કર્યા કરે. એટલે અહીંયા ગાડી શનિનું દાન કરવાની જરૂર છે. ગુરુનું રત્ન સારા જ્યોતિષના માર્ગદર્શન પ્રમાણે માર્ગદર્શન લીધા પછી ગુરુનું રત્ન ધારણ કરી શકાય છે. તો આટલો ઉપાય કરશો તો ચોક્કસથી સફળતા મળશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 7/2/1990. 7/2/1990. જી, જન્મ સમય? રાત્રે 9:30. રાત્રે 10:15 વાગે. 11:30. 11:15 વાગે. રાત્રે 11:15 વાગે. જન્મ સમય સ્થળ કયું છે? ફરી એકવાર જણાવશો? ઈમોરા. બિલીમોરા. હા. જી, શું નામ છે આપનું? કોકી. જી કોકેબેન, આપનો પ્રશ્ન શું છે? નોકરી મળી શકશે? નોકરી મળી શકશે કે કેમ? જી જી શાસ્ત્રીજી. જી, અત્યારે આપ શું કરો છો? ઘરે છો અત્યારે. અચ્છા, લગ્ન થઈ ગયા કે બાકી છે? બાકી છે. અચ્છા, 7/2/1990 તારીખ બરાબર છે ને? હા. જી, આપનું શુભ નામ? કોકી. જી, અહીં ગાડી નોકરીના સ્થાનનો માલિક શનિ છે અને શનિ પોતાનાથી 11મા સ્થાનમાં સુખ સ્થાનમાં છે. એટલે ચોક્કસ નોકરી મળે એવા યોગ છે. વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. કર્મસ્થાનમાં ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ થયો છે. એ યોગ પણ સારો છે, પણ આપની કુંડલીમાં ગુરુ અને શુક્ર બંને વક્રી ગ્રહ હોવાથી આપને સંતોષકારક જીવનમાં સુખની પ્રાપ્તિ નથી. મનની જે ઈચ્છાઓ છે, અભિલાષાઓ છે, એ અભિલાષાઓ પૂર્ણ થતી નથી અને સફળતાના માર્ગ ખુલતા નથી. તો એક વખત આપની કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે અને અભ્યાસ કરીને માર્ગદર્શન મેળવી અને ઉપાય કરશો તો સફળતા શીઘ્ર મળશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા, જે ભદ્ર કહેવાય છે કે જે દરેક સંકટ છે એનો નાશ કરવામાં આવે છે આ જે 12 નામોના જાપ કરવાથી. પણ આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, જી, જન્મ તારીખ જણાવશો? મારા બાપાનું જન્મ છે 13/3/99. 13/7/1999. 13/3/99. 13/3. જી, જન્મ સમય? બિલકુલ બિલકુલ. જન્મ સમય? 13/3/99. જી, જન્મ સમય, જન્મ ક્યારે થયો હતો? સવારે 10 વાગે. સવારે 10 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ગોધરા. ગોધરા. પાવાગઢનું. જી, અને શું નામ છે આપણા દીકરાનું? રાજેશ બોજવાની. જી, શું નામ છે રાજેશભાઈ? શું પ્રશ્ન છે રાજેશભાઈનો? પર્સનલ એને જોબ નો બી કોઈ સ્કોપ નહીં મળતું. જોબ નથી મળતી. જેસુ થયેલો છે. જી જી જી, બિલકુલ જોબ નથી મળતી. જી જી શાસ્ત્રીજી. 6થું સ્થાન છે નોકરીનું સ્થાન છે. નોકરીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં બુધ છે, નીચનો છે. અને 10મું સ્થાન છે કર્મસ્થાન છે, મકર રાશિ છે. અને મકર રાશિનો માલિક છે ને એ શનિ છે. એટલે શનિ પણ નીચનો છે. શનિ અને બુધ બંને નીચનો હોવાથી એમને સફળતા મળતી નથી. એમના કામની અંદર કોઈ કદર ન થાય, ચોક્કસ કામ ન કરી શકે અને ચોક્કસ જો કામ કરે તો એ કરેલા કામના જે દેખાવું જોઈએ એ કામ દેખાતું નથી. એટલે આગળ શનિની ઉપાસના કરવાની જરૂર છે. કુંડલીનો એક વખત અભ્યાસ કરાયા પછી બુધનું રત્ન ધારણ કરવું કે નહીં તે માર્ગદર્શન મેળવી અને ધારણ કરવું. અને તે પૂર્વે આગળ ચંદ્ર કેતુનો જે ગ્રહણ યોગ બનેલો છે એટલે આ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો. શનિનું દાન, બુધનું દાન અને કયું રત્ન ધારણ કરવું એ જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવીને ધારણ કરશો તો સફળતા શીઘ્ર મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા, જય માતાજી. જી, જય માતાજી. જન્મ તારીખ જણાવશો? 1/11/2008. 1/11/2008. જી, જન્મ સમય? જન્મ સમય? રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ ધંધુકા. ધંધુકા. જી, અને શું નામ છે આપનું? યોગીરાજસિંહ. જી, યોગીરાજસિંહનો પ્રશ્ન શું છે? એમને અત્યારે તો અભ્યાસ કરે છે 11મા ધોરણમાં. જી,
આગળ નોકરીનો યોગ છે કે નહીં એમ. જી અત્યારે અભ્યાસ કરે છે, આગળ નોકરીનો યોગ છે કે કેમ? જી શાસ્ત્રીજી. સર્વપ્રથમ તો આપણે રાત્રે 12 વાગે જન્મ છે એવું આપે જણાવ્યું, તો 30 તારીખે રાત્રે જન્મ હોય તો જ 1/11 આવે, નહીતર 10મા મહિનો આવે અને 30 તારીખ આવે. તો કઈ તારીખ છે મને કન્ફર્મ જણાવશો આપ? 31 તારીખે છે. 31 છે. 31 11 રાત્રે 12 વાગ્યા પછી. 31 તારીખે રાત્રે 12 વાગ્યા પછી પછી 12:10 સમય છે. 12:10. તો 31 તારીખે રાત્રે 12:10 હોય એટલે 1/11 આવે, બરાબર છે? હા બરાબર. હા તો અહીં ગાડી આપણે તારીખ લખીએ છીએ 1/11/2008 અને રાત્રે 10 મિનિટે જન્મ છે, બરાબર છે ને? બરાબર. જ્યારે આપણે અંતિમ તારીખે જન્મ હોય ને ત્યારે તારીખ અને માસ બંને બદલાઈ જતું હોય છે. એટલે જ્યારે પણ તમે આ એક ખાસ આપણે નોંધ માટે લખી રાખજો કે ભાઈ આ મહિનાની આ છેલ્લી તારીખે અને બીજા મહિનાની આ પહેલી તારીખે બાળકનો જન્મ છે એવું ખાસ નોંધ કરી રાખજો, જેથી ભૂલ ન થાય. તો અહીં આગળ આપણે 1/11/2008 ને રાત્રે 10 મિનિટના જન્મ પ્રમાણે આપણે વાત કરીએ તો અત્યારે બાળક જ છે, પરંતુ એ વિદ્યા અભ્યાસના સ્થાનની કુંડલીમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર શુક્ર છે. એટલે જો બેદરકારી ન કરે તો ચોક્કસ સારા પર્સન્ટ આવે એવા છે. દીકરો હોશિયાર છે. અહીં ગાડી બુધ ઉચ્ચનો છે એટલે કુંડલી સારી છે, બુદ્ધિશાળી છે અને બુદ્ધિ વક્તા છે. પરંતુ કાળસર્પ નામક યોગ બની રહેલું છે. એ કાળસર્પ યોગના કારણે એમને અશાંતિ ઉત્પન્ન થાય, મનમાં એકાગ્રતા અથવા તો સ્થિરતા પ્રાપ્ત ન થાય, ચંચળતા વધુ રહે, અથવા તો પરીક્ષાના ટાઈમમાં જ એમનું પ્રોપર દિમાગ ન ચાલે અને જે પ્રોપર જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ એનું પ્રોપર લખાણ ન કરી શકે. એટલે એ ગાડી કુંડલીના ગ્રહ પ્રમાણે જો શક્ય હોય તો સારામાંનું ગુરુનું રત્ન ધારણ કરાવવું, ચંદ્રનું રત્ન ધારણ કરાવવું અને સંપર્ક કરી અને સારા પંડિત આચાર્યનો સંપર્ક કરી અને કાળસર્પનું વિધાન કરાવશો. ચોક્કસથી કુંડલી સુંદર છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હવે જી તમારા ટીવીનો અવાજ ચાલુ છે? 1399 જી આપણા ટીવીનો અવાજ ચાલુ છે? ભાગ્ય ગોધવાની. આપણા ટીવીનો અવાજ ચાલુ છે? શું કીધું આપને? ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો પહેલા. ચાલુ ટીવી નો અવાજ બંધ કરો એમ? હા બંધ કરી દો તો તમને અમે સાંભળી ટીવી નો અવાજ શકીએ. બંધ કરો. જી હા બોલો. જન્મ તારીખ જણાવશો પહેલા? 1399. 13/3/1999. હા. જન્મ સમય કયો છે? દવાખાને 10 વાગ્યા. સવારે 10 વાગે. હમ. જન્મ સ્થળ? સર ગોધરા. ગોધરા. જી અને શું નામ છે? ભાગ્ય ગોધવાની. ભાગ્યેશભાઈનો પ્રશ્ન શું છે? શું કીધું આપને? ભાગ્યેશભાઈનો પ્રશ્ન શું છે? શું છે સમસ્યા? એનો એ ભણીને બીજું થઈ ગયો છે એને કોઈ જોબ નો કોઈ સ્કોપ નથી લાગુ પડતું. જી બસ એવું છે કે બીજું કોઈ job. જી જી એક ટકા. બિલકુલ બિલકુલ. જોબનો કોઈ સ્કોપ નથી, નોકરીનો કોઈ સ્કોપ નથી. કેવું છે ભવિષ્ય? જી શાસ્ત્રીજી. નામ પણ ભાગ્યેશ છે, ભાગ્યલાભનો પ્રોગ્રામ પણ છે અને પ્રશ્ન ભાગ્ય છે. અને આ ભાગ્યશાળી જો કે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર આપનો બીજી વાર કોલ લાગ્યો. ગોધરાથી આપ વાત કરી રહ્યા છો, પહેલાં પણ આપે કોલ લાગ્યો, આજે બીજી વાર લાગ્યો. ઘણા દર્શક મિત્રો તો રોજ 2-4 દિવસ રોજ કોલ લાગ્યા પણ એમને કોલ જ લાગતા નથી. પરંતુ આપ ભાગ્યશાળી જો કે આપનો કોલ 2 વાર લાગ્યો. આપના દીકરાની કુંડલીમાં કે આપ પોતે હોવ તો આપની કુંડલીમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બનેલો છે, એની પૂજા કરાવવી આવશ્યકતા છે. અને નોકરી અને જે કામ કરવાની જે ગ્રહ છે એ બંને બુધ અને શનિ નીચેના છે. એટલે બુધનું દાન કરવાનું છે, શનિનું દાન કરવાનું છે અને સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અડધો કલાક અભ્યાસ કરાવવાનો છે. કારણ કે 1 મિનિટમાં આપણે જે અભ્યાસ જવાબ આપીએ એ સંપૂર્ણ સત્યતાના નથી હોતા, પરંતુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને જો આ પ્રયોગ કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જય માતાજી. જી બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા બોલો. જી જન્મ તારીખ જણાવશો? 13/10/69. ફરીથી એકવાર બોલશો? 13/10/69. 13/10/1969. જી જન્મ સમય?
સાંજના 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. શું નામ છે આપનું? પંડ્યાભાઈ, રમેશભાઈ પંડ્યા. રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? પ્રમોશનનો એ બહુ વાર લાગે છે. પ્રમોશનમાં વાર લાગે છે. જી શાસ્ત્રીજી. પંડ્યા સાહેબ, પ્રમોશનનો પ્રશ્ન છે. આપનું મેષ લગ્નની કુંડલી છે, બરાબર છે ને? હા. જી. છઠ્ઠા સ્થાન એટલે નોકરી. નોકરીમાં પ્રમોશન જોઈએ એટલે ઉચ્ચ પદવી જોઈએ. એટલે કે ભાઈ સૂર્ય શૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવીમ. સત્તાનો કારક સૂર્ય છે, પણ ઉચ્ચ પદવીનો કારક ગ્રહ ચંદ્ર છે. અને આપની કુંડલીમાં છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન. નોકરીના સ્થાનમાં બુધ ઉચ્ચ અવસ્થાનો છે. સાથે સૂર્ય, શુક્ર, ગુરુ, હર્ષલ ને પ્લુટો આદિ ગ્રહો છે. અને ચંદ્ર છે એ પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે પત્નીના સ્થાનમાં શુક્રની રાશિમાં છે. એટલે જો પત્ની તમારા પ્રમોશન માટે વિષ્ણુ ભગવાનની આરાધના કરશે, કેમ કે બુધ ગ્રહના અધિપતિ નારાયણ દેવતા છે. જો વિષ્ણુ સહસ્ત્રના પાઠ આપના જો ધર્મપત્ની લગ્ન થઈ ગયા હોય ને આપણા પત્ની જો કરે તો ચોક્કસથી આપણા જે પ્રમોશનની જે અંદર જે બાધા આવે છે બાધા ધીરે ધીરે દૂર થશે. અને તદપૂર્વે જે કુંડલીની અંદર શનિ નીચનો છે આપણી રાશિમાં, કુંડલીમાં મેષ રાશિનો, અને શનિ સર્વિસનો કારક છે, તો શનિનો પણ જો ઉપાય કરશો તો શીઘ્ર સફળતા મળશે. જી. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્તે. નમસ્તે. જન્મ તારીખ જણાવશો? 7/3/2001. જી. જન્મ સમય? જન્મ સમય 8:45. 8:45 સાંજના. જી. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. શું નામ છે આપનું? મારા છોકરા માટે છે ઈ. જી. બાબાનું નામ જણાવશો? નામ ઈ. જી. અને શું પ્રશ્ન છે એમનો? એને નોકરીનું જો પૂછવું છે એમ. નોકરી નથી મળી રહી. કર્યું છે. હા, MBA કરી. MBA કર્યું છે, નોકરી નથી મળતી. જી. જી શાસ્ત્રીજી. દીકરાની કુંડલીમાં શુક્ર અને ગુરુનો એક પરિવર્તન યોગ છે, એ શુભ પરિવર્તન યોગ છે, રાજયોગ કરતા છે. પરંતુ આપનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નોકરીનો પ્રશ્ન છે. છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય. અને નોકરીના સ્થાનનો માલિક શનિ છે, એ ભાગ્યસ્થાનમાં છે. અને નોકરીના સ્થાનમાં શનિના રાશિમાં સૂર્ય મહારાજ બિરાજમાન હોવાથી નોકરીની અંદર વિલંબતા થાય છે. એટલે શનિદેવને દાન કરે, હનુમાનજીના મંદિરે જશે, ચોક્કસથી 3 શનિવાર અથવા તો 5 શનિવારનું વ્રત કરશે અને હનુમાન ચાલીસાના પાઠ કરશે તો સફળતા મળશે. પરંતુ એ ગાડી નાની પનોતી પણ ચાલી રહી છે. એટલે જે નોકરી મળે નોકરીનો સ્વીકાર કરવો, કેમ કે વર્તમાન સમયની અંદર 1 વર્ષ સંતોષકારક નોકરી મળી શકે તેવા ગ્રહ નથી. અને સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરાવીને જે અશુભ ગ્રહ છે તેનું નિરાકરણ કરાવજો. જી. તો આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. જી. જન્મ તારીખ જણાવશો? 25/2/95. 25/2/1995. જન્મ સમય? હા. જન્મ સમય સવાર 9 થી 10 માં છે. સવારે 9 થી 10 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થળ કયું છે? આણંદ. આણંદ. અને આપનું નામ શું છે? અરે ભાઈ માટે પૂછે મારે. ભાઈનું નામ? ભાઈનું નામ ધીરેન છે. જી. ધીરેનભાઈનો પ્રશ્ન શું છે? એને એકચ્યુઅલી છે ને છોકરી શોધેલી છે, જી. પણ લગ્નનું આગળ કઈ પ્રોસેસ નથી થતી. જી. તો એનું શું છે, થશે કે નહીં થાય? જી. છોકરી શોધી લીધી છે, લગ્ન થઈ નથી રહ્યા, થશે કે કેમ? જી શાસ્ત્રીજી. અહીંયા ગાડી દીકરાની કુંડલીમાં, ભાઈની કુંડલીમાં, ધીરેનભાઈની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શુક્ર ગ્રહ છે. અને શુક્ર હંમેશા દીકરાના લગ્ન માટે શુક્ર ગ્રહ કારક કરાય, એ ભાગ્યસ્થાનમાં છે. પરંતુ પતિ પત્નીના સ્થાનમાં જે રાહુ છે ને એ રાહુ લગ્નમાં વિલંબ કરે છે, બાધા આપે છે, અડચણ આપે છે. અને બીજું કે ભાઈની કુંડલી માંગલિક કુંડલી છે, એટલે કર્કનો મંગળ છે. ઘણા વૈદિક પરંપરા ગણા કર્કના મંગળને મંગળ દોષ નથી કહેવાતા, પરંતુ ચતુર્થ ભાવની અંદર જે મંગળ છે ને મંગળની દ્રષ્ટિ રાહુ પરથી હોવાથી અંગારક નામક જે અશુભ યોગ બને છે એ યોગ વિવાહમાં બાધા આપે છે. અને ક્યારેક છૂટાછેડાના યોગ પણ આ ગ્રહ કરી શકશે. એટલે વિચારપૂર્વક કુંડલી મેળવે અને ત્યાર પછી યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય લેશો તો સફળતા મળશે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી નમસ્કાર. નમસ્કાર. બાબા માટે પૂછવું છે. બાબાની જન્મ તારીખ? 25/12/2004. 25/12/2004. જન્મ સમય? સવારે 5:15. 5:15 સવાર. જી. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. બાબાનું નામ શું છે? દિને. દેવેનભાઈનો પ્રશ્ન શું છે? એ મારા બાબાના થોડો ગુસ્સો વધારે આવે છે ને નોકરી સારી
પોઝિટિવ જી ગુસ્સો બહુ કરે છે અને નોકરી સારી મળે એ માટે શું કરવું? જી શાસ્ત્રીજી. જી, દીકરાને વૃશ્ચિક લગ્ન છે ને વૃશ્ચિક લગ્નમાં વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, જે અગ્નિ તત્વનો કારક છે, અને વૃશ્ચિક રાશિ એ જલ તત્વ છે. એટલે જલ અગ્નિ અગ્નિનો મિલાપ હોવાથી અહીં ગાડી ક્રોધ પ્રકૃતિ, જિદ્દી પ્રકૃતિ, હઠાગ્રહી પ્રકૃતિ આ એમને રહેશે જ. પૂર્વ પ્લાનિંગથી કરેલા પ્રમાણે જ આ વ્યક્તિ ચાલતા હોય એટલે ક્રોધ, પોતાના પ્લાનિંગ પ્રમાણે જ્યારે કામ ન થાય ત્યારે એમને ગુસ્સો આવતો હોય છે. તો અહીં ગાડી સારા મનો રત્ન મોતીનું ધારણ કરાવવાનું જરૂર છે, અથવા તો સ્ફટિકની શુદ્ધ સ્ફટિકની જે માળા આવે છે, ઓરિજિનલ, ડુપ્લિકેટ બજારમાં બહુ જ મળે છે, ધ્યાન રાખવાનું. તો ઓરિજિનલ સ્ફટિકની માળા જો ધારણ કરાવશો તો પણ એમના ગુસ્સાની અંદર થોડું ઘણું પરિવર્તન આવશે. નોકરીના સ્થાનમાં માલિક પણ મંગળ છે, અને મંગળના રાશિમાં અહીં રાહુ હોવાથી નોકરીના પણ પ્રશ્ન રહેશે, વ્યવસાયના પણ પ્રશ્ન રહેશે. જો નોકરી મળે તો સંતોષકારક નોકરી ન હોય, નોકરી મળી જાય સંતોષકારક હોય પરંતુ ત્યાં જે સ્ટાફ હોય એ સ્ટાફની અંદર પણ ક્લેશ કંકાસ થાય. એટલે આ ગાડી અંગારક નામક યોગ છે એ એની યોગની શાંતિ કરાવવાની જરૂર છે. અને સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને ચંદ્રનું રત્ન અથવા તો બીજું કોઈ રત્ન ધારણ કરવાથી લાભ થાય કે નહીં તેનું માર્ગદર્શન મેળવી અને આગળ વધશો. જી બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, સમયનો અભાવ છે પરંતુ દર્શકો ક્યારના રાહ જોઈ રહ્યા છે કે ભદ્રના કયા 12 નામો છે જેનો જાપ કરવાથી જે અનિષ્ટ કાર્યો જે છે એ સફળ થઈ શકે. તો કયા 12 નામો છે એ આપણે દર્શક મિત્રોને જણાવીશું. વિષ્ટિના જે 12 નામ છે, બ્રહ્માજીના કથન અનુસાર જે વ્યક્તિ આ 12 નામનું સ્મરણ કરશે એ તમામ પ્રકારની વ્યાધિથી મુક્તિ મળશે. લીગલી જે બંધન હોય એટલે પોતે કોઈ દુષ્કર્મ ન કર્યું પણ બંધનમાંથી આવ્યા હોય તો એ બંધનમાંથી મુક્તિ મળશે. તે 12 નામનું આજે શ્રવણ કરાવવું છે, શ્રવણ કરવાનું. અને જેને આ 12 નામનું પઠન કરવું હોય એ ખાલી વોટ્સઅપમાં મેસેજ કરે કે ગુરુજી અમને 12 નામ મોકલશો, તમે એમને મોકલીશું. તો પહેલું નામ છે ધન્યા છે, બીજું નામ છે દધીમુખી છે, ત્રીજું નામ છે ભદ્રા, ત્યાર પછી મહામારી, ત્યાર પછી ખરાનના, ત્યાર પછી કાલરાત્રિ, ત્યાર પછી મહારુદ્રા, ત્યાર પછી વિષ્ટિ, પછી ફૂલપુત્રિકા, ત્યાર પછી ભૈરવી, અને ત્યાર પછી મહાકાલી, અને છેલ્લું જે નામ છે અસુરાક્ષયકારી. અસુરાક્ષયકારી એટલે જે મલિન છે એ તમામ પ્રકારનું મલિનતા દૂર કરે છે. આ ભદ્રાના, ભદ્ર એટલે કલ્યાણ ને ભદ્રા એટલે અનિષ્ટ, એટલે જે ભદ્રા છે એ ભદ્રાનું જે અનિષ્ટ છે અથવા તો જીવનની અંદર જે અમંગલ ચાલતું હોય એ મંગલ દૂર કરવા માટે આ 12 નામ જો નિત્ય સ્મરણ કરવામાં આવે તો કોર્ટ કચેરીમાં શત્રુ પક્ષે વિજયની પ્રાપ્તિ થાય છે, વ્યાધિ દૂર થાય છે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે અને ક્લેશ કંકાસ શાંત થતા હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ ભદ્રના આ 12 નામો છે એના જાપ કરવાથી અનિષ્ટ કાર્યો છે એ પણ સફળ થઈ શકે છે. તો ભાગ્યલાભના કાર્યક્રમમાં સમયનો અભાવ છે, જ્યાં તમારા તરફથી અસંખ્ય કોલ આવે છે, પ્રેમ મળે છે, પરંતુ સમયનો અભાવ છે. તો ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. શાસ્ત્રીજી, આપ આવ્યા, માર્ગદર્શન આપ્યું, આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.